વડોદરામાં તરસાલી શાક માર્કેટ પાસે બુટલેગરના અડ્ડા પર પીસીબે દરોડો પાડી ₹2.5 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી 2 મહિલાઓને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા પીસીબીની ટીમને લિસ્ટેડ બુટલેગર ધર્મેન્દ્ર શંભુ વિદેશી દારૂનો ધંધો કરતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પીસીબીની ટીમે મકરપુરા પોલીસ સ્ટેશનની સી ટીમનો સંપર્ક કરી તરસાલી શાક માર્કેટ પાસે બોલાવી હતી. પોલીસે ડિમ્પલબેન વાદી તથા હંસાબેન ઉર્ફે ભૂમિકા વાદીના ઘરે તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તેમજ બ્લોક નંબર 2ની પાછળ પતરાના છાપરાની નીચે સંતાડેલ દારૂ પણ પોલીસે કબજે કર્યો હતો. પોલીસે વિસ્કી, વોડકા, બિયરનો જથ્થો કબજે કર્યો હતો. ત્યારે ડિમ્પલબેને પોલીસને જણાવ્યું હતું કે છેલ્લા 3 માસથી આ મકાનમાં રહીએ છીએ. આ દારૂ સાચવવા માટે ધર્મેન્દ્ર અમને રોજના ₹1000 આપે છે. જ્યારે ભૂમિકાબેને પોલીસને જણાવ્યું હતું કે આ મકાન ધર્મેન્દ્રનું છે. તેનો ફોન આવે તો તેના જણાવેલા ગ્રાહકને હું દારૂની બોટલ આપું છું. પોલીસે બંને મહિલાઓની ધરપકડ કરી હતી. પોલીસે ₹2,19,000નો વિદેશી દારૂ તથા 18 બિયરના ટીન મળીને ₹2,20,000નો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. જ્યારે બુટલેગર ધર્મેન્દ્ર કનેજા તથા તેના માણસોને વોન્ટેડ જાહેર કર્યા છે.